ચાલો વિદ્યાર્થીઓ, આપણે બે ચેપ્ટર જે છે બરાબર છે સંપૂર્ણ આપણે કમ્પ્લીટ કર્યા. ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 15 સંભાવના. સંભાવનામાં જે છેલ્લો દાખલો જે છે બરાબર છે એ તમે વાંચશો એમને તમને એનો આન્સર ખબર પડી જશે. બરાબર, એમાં મારે કઈ સમજાવવા જેવું નથી, ખાલી દલીલ ખોટી છે કે સાચી એનો જ માત્ર આન્સર આપવાનો છે. એટલે એ ચેપ્ટર પણ આપણે બરાબર કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે વિદ્યાર્થીઓ બરાબર મેથ્સનું તમારું જે ત્રીજું ચેપ્ટર જે છે બરાબર, ચેપ્ટર નંબર આ ત્રીજું ચેપ્ટર, આમ બીજું ચેપ્ટર બરાબર, આપણે બહુપદીઓ જે છે આપણે સ્ટાર્ટ કરવું છે. બરાબર, આ જે ચેપ્ટર બહુપદીઓ જે છે એ કેવું છે તો કે તમે જે ધોરણ 9માં ઓલરેડી તમે શીખી ગયેલા છો ઘણું બધું. બરાબર છે, આ બહુપદી ચેપ્ટરમાં તમને એવું લાગશે કે આપણે ઘણું બધું શીખી ગયેલા છે, એવું જ ઘણું ખરું જે છે આવશે. બરાબર, આજે હું અત્યારે જે તમને ભણાવું છું એ જ વસ્તુ જે છે 9th માં પણ તમારે સેકન્ડ ચેપ્ટર આવતું હતું બહુપદી. બરાબર છે, એ પણ આના જેવું જ આવતું, તમને ખબર હોય તો ઓલા ભાંગાકાર કરવાનું આવતું, એવું આમાં પણ આવશે. બરાબર, બહુપદીઓના ભાંગાકારનું આ ચેપ્ટરમાં પણ આવશે. બરાબર છે, તો આપણે આ ચેપ્ટરમાં પણ આપણે જોશું. બરાબર છે, ચાલો હવે સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ આપણે જે અત્યારે આ બીજું ચેપ્ટર જે આપણે ભણવાનું છે બરાબર બહુપદીઓ, એમાં સૌથી પહેલા તો આપણે જોવાનું છે કે બહુપદી કેને કહેવાય, બહુપદી કેને કહેવાય. બરાબર, એ આપણે સમજવાનું છે. ચાલો, જો અહીંયા જે કંઈ પણ મેં લખેલું છે એ તમારે આ જ પ્રમાણે ફેરબુકમાં પણ ઉતારવાનું છે અને સમજતું જવાનું છે. બરાબર છે, આ જે કંઈ પણ મેં અહીંયા લખેલું છે એ જ પ્રમાણે તમારે તમારી ફેરબુકમાં પણ ઉતારવાનું છે અને વ્યવસ્થિત રીતના સમજતું જવાનું છે. ચાલો, બહુપદીની આપણે વાત કરીએ. જો બરાબર ધ્યાન દેજો, આ રીતના મેં લખેલું છે અહીંયા બહુપદી an x ની n ઘાત, an-1 x ની n-1 ઘાત. હજી આગળ વધશો તો શું આવશે? an-2 x ની n-2 ઘાત પ્લસ અપ ટુ a1x પ્લસ a0. પછી મેં જો આ રીતના આને શું કહેવાય કોલમ, બરાબર આપણે સેમી કોલમ કહેવાય. બરાબર, an not is not equal to 0. બરાબર, એટલે કે આ જે છે x ની n ઘાત જે છે એનો સહગુણક જે છે અને આ an જે છે એને શું કહેવાય? x ની n ઘાત નો સહગુણક કહેવાય. એ ક્યારેય 0 હોય નહીં. બરાબર, એવું એ કહેવા માંગે છે. બરાબર છે, જો બરાબર ધ્યાન દેજો વિદ્યાર્થીઓ, આ મેં કોઈ એક બહુપદી લખેલી છે. આ કેવી બહુપદી છે? અહીંયા તમે જોઈ શકો છો x ની n ઘાત છે. કેટલી ઘાત છે? x ની n ઘાત છે. એવી મેં બહુપદી લખેલી છે. આ જો બહુપદીનું મેં સામાન્ય સ્વરૂપ લખ્યું. બહુપદી જે છે એનું સામાન્ય સ્વરૂપ અત્યારે તમને કઈ આઈડિયા નહીં આવે. બરાબર, પણ હમણાં હું સમજાવું છું એટલે તમને આઈડિયા આવશે. આ જે લખ્યું છે મેં એ બહુપદીનું સામાન્ય સ્વરૂપ લખ્યું છે. આમાં પેલું પદ કયું છે વિદ્યાર્થીઓ? આ છે an x ની n ઘાત. જો બરાબર ધ્યાન દેજો, પેલું પદ આવું છે an x ની n ઘાત. હવે વિદ્યાર્થીઓ બહુપદી હંમેશા કોઈ પણ હોય ને એમાં કેવા પદો હોય તો કે જો એમાં ચલ હશે હંમેશા, લગભગ દરેક પદોમાં જે છે ચલ તો હશે જ. બરાબર, આમાં તમને ખ્યાલ છે, હવે તમને ખ્યાલ હશે કે ચલ કેને કહેવાય ને અચલ કેને કહેવાય. ચલ કેને કહેવાય તો કે આ જે x છે, y છે, a છે, b છે, c છે, એવા કોઈ પણ સ્વરૂપે આપણે દર્શાવતા હોઈએ. બરાબર છે, એને ચલ કહેવામાં આવે છે. ચલ જે છે બરાબર છે એ અલગ અલગ કિંમત જે છે એ ધારણ કરતું હોય. જ્યારે અહીંયા a છે, an છે, an-1 છે, આ a1 છે, પછી an-2 હશે, એ બધા અચલ હશે. એ ગમે તે કિંમત ધારણ કરતા હોય નહીં. બરાબર છે, એ ગમે તે કિંમત ન ધારણ કરી શકે, એની કિંમત કોઈને કોઈ ફિક્સ હોય. બરાબર છે, ચાલો તો આમે સામાન્ય સ્વરૂપ લખ્યું છે તો કે પેલું જો પદ છે એમાં x ની n ઘાત છે, બીજું પદ છે એમાં x ની n-1 ઘાત છે, એના પછીનું પદ હશે એમાં x ની n-2 ઘાત હશે. પછી જો છેલ્લે કેટલી ઘાત આવી? x ની 1 ઘાત આવી. x ની ઉપર અહીંયા કંઈ નહીં હોય એટલે અહીંયા કેટલા હશે તો કે 1 તો હશે જ. અને અહીંયા x તો તમને દેખાતા જ નથી. જો અહીંયા તમને ધારો કે x દેખાતા નથી એટલે x છે ખરેખર, પણ x ની 0 ઘાત છે. કેટલી ઘાત છે? 0 ઘાત છે. આ રીતનું જે છે બહુપદીનું સામાન્ય સ્વરૂપ છે. અહીંયા આ જે છે x ની n ઘાત નો સહગુણક આગળ હોય એને શું કહીએ છીએ આપણે? સહગુણક કહીએ છીએ. તમે શીખી ગયા છો 7મા 8મામાં પણ તમારે આવતું, 9મામાં પણ આવતું. બરાબર, કે એને સહગુણક કહેવાય.
બરાબર. અહીંયા x ની n ઘાતનો સહગુણક an છે, પછી x ની n-1 ઘાતનો સહગુણક an-1 છે, અહીંયા x નો સહગુણક a1 છે. હવે આમાં શું હોય વિદ્યાર્થીઓ, હંમેશા બરાબર સૌથી મોટી ઘાત વાળું જે બરાબર અહીંયા જે કોઈ પણ હોય બરાબર આ x ની n ઘાત એનો ક્યારેય સહગુણક 0 હોઈ શકે નહીં. એનું કારણ છે કે જો એ 0 હોય તો એ પદ તમે ક્યારેય દર્શાવી શકો નહીં. બરાબર, એટલે આ રીતના મેં બરાબર આ જો આમાં પછી આ જે a0 a1 a2 a3 અપ ટુ an એ શું છે તો કે અચળ હોય. અચળ કે નહીં કહેવાય તો કે એ ગમે કિંમત ધારણ કરી શકતા હોય, ગમે કિંમત ધારણ કરી શકે નહીં. જ્યારે ચલ જે છે એ ગમે કિંમત ધારણ કરી શકે. તો આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે. બરાબર છે. આ રીતે જે આ સ્વરૂપે જે આપણે દર્શાવીએ છીએ એને શું કહેવાય તો કે ચલ x માં બહુપદી કહે છે. જ્યાં n શું છે તો કે કોઈને કોઈ પૂર્ણાંક સંખ્યા છે. જ્યાં આ n શું છે તો કે કોઈને કોઈ પૂર્ણાંક સંખ્યા હશે. બરાબર, શું હશે? પૂર્ણાંક સંખ્યા. હવે જો તમને આમાંનો આઈડિયો આવતો હોય તો આ બરાબર સમજવાનું છે. જો અહીંયા ધારો કે હું કોઈ એક બહુપદી લખું છું, બરાબર ધ્યાન દેજો. આ 2x નો ઘન વત્તા 5x વત્તા 6 વિદ્યાર્થીઓ આ એક બહુપદી છે. બરાબર સમજજો. શા માટે છે? જો અહીંયા કેમ આપણે એક અચલ આ ચલ વાળું પદ આવતું હતું બરાબર, અને એનો સહગુણક કોઈ અચળ હતો. જો અહીંયા પણ એવું જ છે. અહીંયા x બરાબર એ ચલ છે, આ ચલ વાળું છે બરાબર, ચલની સાથે અચળનો ગુણાકાર છે. તો આ રીતે જે બરાબર છે પદ બને અને એક કરતા વધારે પદો ભેગા મળીને શેનું નિર્માણ થાય તો કે બહુપદીનું નિર્માણ થતું હોય. બરાબર છે. આ પ્રમાણે ચલ અને અચળનો ગુણાકાર હોય બરાબર છે એટલે પદ બને અને પદો ભેગા મળીને કેનું નિર્માણ કરતા હોય? એક કરતા વધારે પદો ભેગા મળી અને બહુપદીનું નિર્માણ થતું હોય. બરાબર. તો આ પ્રમાણે જે છે આપણે બહુપદીની વાત કરી. બરાબર છે. આ પણ વિદ્યાર્થીઓ બહુપદી છે. બરાબર. જો હવે તમને બીજી એક વાત કરી દઉં. ધારો કે મેં આ 2x લખ્યા, આ 2x આ પણ એક બહુપદી છે વિદ્યાર્થીઓ. કઈ રીતના છે એની હું તમને વાત કરું છું. જો અહીંયા ચલ છે, અહીંયા અચળ છે. બરાબર છે. ચલ અને અચળનો અહીંયા શું છે? બેયની વચ્ચે કઈ ક્રિયા છે તો કે ગુણાકારની ક્રિયા છે. જો હંમેશા ધ્યાન રાખજો, બહુપદી કેને કહેવાય તો કે ચલ અને અચળ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કોઈ પણ સ્વરૂપે હોય જોડાયેલા. બરાબર છે. ધારો કે આ 2 + x છે, પછી આ 2 - x છે. બરાબર, આ ગમે તે હોય. બરાબર છે. 2 ભાગ્યા આપણે જો x ભાગ્યા 2 છે. બરાબર, આ બધી જ જે છે આ બહુપદી છે. બરાબર છે. આ બધી જ જે છે ભલે એમાં પદો ગમે એટલા હોય બરાબર, એની સાથે કઈ આપણે લેવા દેવા નથી, પણ આ બધી જ જે છે એ શું છે તો કે બહુપદી છે. હવે બહુપદીની આપણે વાત કરીએ છીએ. આ જે છે બરાબર છે એ એનું જનરલ ફોર્મ હતું, એટલે કે સામાન્ય જે છે બરાબર એનું સ્વરૂપ હતું. બરાબર, એને કોઈ પણ બહુપદીનું તમારે સામાન્ય સ્વરૂપ લખવું હોય તો કેવી રીતના લખવું પડે તો કે સૌથી પહેલા વધારે ઘાતાંક વાળું પદ હોય, એના પછી એક ઘાત ઓછું વાળું પદ હોય, એના પછી એક ઘાત ઓછું વાળું પદ હોય. આ પ્રમાણે જે છે હંમેશા કોઈ પણ બહુપદીના સામાન્ય સ્વરૂપને દર્શાવવામાં આવે છે. બરાબર. તમને કોઈ એમ પૂછે કે બહુપદીનું સામાન્ય સ્વરૂપ, ભલે તમને કોઈ પૂછવાના નથી, પણ આપણે જો લખવું હોય તો એને તમે આ પ્રમાણે બરાબર છે લખી શકો છો. એમાં જો બહુપદીના સામાન્ય સ્વરૂપમાં શું હોય? એક ચલ હોય, એની કોઈ ઘાત હોય, એનો ગુણાકાર અચલ સાથે કરેલો હોય, એને આપણે સહગુણક કહીએ છીએ. બરાબર. એ રીતનું જે છે અલગ અલગ પદો જે છે આપેલા હોય એને બહુપદીનું સામાન્ય સ્વરૂપ કહે છે. બરાબર. હવે આપણે આગળ વધીએ વાતમાં. હવે વાત આવે છે બહુપદીની ઘાત. બરાબર છે. જો વિદ્યાર્થીઓ અહીંયા ધારો કે મેં કોઈ પણ એક બહુપદી લખી. બરાબર છે. ધારો કે મેં આમ લખી 3x5 વત્તા 6x વત્તા 7. હવે આપને પ્રશ્ન થાય કે આ બહુપદીનો ઘાત કેટલો? જો અહીંયા લખેલું છે, જો બહુપદીની ઘાત, જો p of x એ x માં બહુપદી હોય તો p of x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p of x ની ઘાત કહે છે. હવે જો વિદ્યાર્થીઓ અહીંયા કોઈ એક મેં બહુપદી લખી. બરાબર છે. અહીંયા જો તમને ચલ કયો દેખાય છે? x દેખાય છે, એટલે x ચલ x માં બહુપદી છે. અહીંયા પણ જો આપણને x ચલ દેખાતો હતો. બરાબર છે. તો આ પણ જે બે બહુપદી લખી હતી બરાબર એ x ચલમાં છે. કેમાં છે? x ચલમાં છે. બીજા પણ ચલમાં હોઈ શકે. જો અહીંયા ધ્યાન,
ધારો કે 3t² - 4t³ + 5t⁵ બરાબર આ પ્રમાણે છે. હવે જો આ t ચલમાં બહુપદી છે. કારણ શું? તો કે અહીંયા ચલ કયો છે? t છે. બરાબર છે. ગમે તે ચલ હોઈ શકે. આપણે ધારો કે x છે તો x ચલમાં બહુપદી કહેવાય, આને t ચલમાં બહુપદી કહેવાય. હવે તમારે જોવાનું શું છે? તો કે બહુપદીની ઘાત માટે જો p of x એ x માં બહુપદી હોય તો p of x માં x ના મહત્તમ ઘાતાંકને બહુપદી p of x ની ઘાત કહે છે. જો p of x એ x માં બહુપદી હોય તો p of x માં x નો મહત્તમ ઘાતાંક તમારે શું જોવાનો છે? જો બરાબર ધ્યાન દેજો, x નો તમારે મહત્તમ ઘાતાંક જોવાનો છે. એટલે વધારેમાં વધારે ઘાત કેટલો છે એ તમારે જોવાનો છે. એને શું કહેવાય? તો કે બહુપદી p of x ની ઘાત કહે છે. શું કહેવાય એને? બહુપદી p of x ની ઘાત કહે છે. ચાલો અહીંયા તમારે આ જે છે આ x માં જ બહુપદી છે. બરાબર છે. ચાલો જે કોઈ પણ ચલ આપેલો હોય, બરાબર છે, એ તો ભલે ને બીજા કોઈમાં પણ બહુપદી હોય. બરાબર છે. ચાલો અહીંયા તમારે શું જોવાનું છે? x નો મહત્તમ ઘાતાંક જોવાનો છે. જો અહીંયા x ની ઘાત 5 છે, અહીંયા x ની કાંઈ ન હોય ને એટલે એક તો હોય જ, હંમેશા મગજમાં રાખવાનું. x ની કોઈ ઘાત ન હોય તો એક તો હોય ને હોય જ. હવે વિદ્યાર્થીઓ અહીંયા અચળ પદ હોય. જો અહીંયા x તમને ક્યાંય ચલ ન દેખાતો હોય ને એ પદને અચળ પદ કહેવામાં આવે છે. જો અહીંયા જે છે આ હંમેશા છેલ્લે પદ હોય ને આ રીતના ચલ, બરાબર, ચલ ક્યાંય પણ ન દેખાતો હોય એને અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. બરાબર છે. હવે જો આ અચળ પદ છે, આમાં ખરેખર છે ને ચલ હોય પણ એ ચલની ઘાત કેટલી હોય? 0 હોય. ખરેખર જે છે અહીંયા ચલ હોય જ પણ અને ચલની ઘાત કેટલી હોય? 0 હોય. બરાબર, આ મગજમાં રાખવાનું છે. બરાબર છે. આ રીતના ચલની ઘાત 0 હોય. બરાબર છે. હવે એ આપણે કોઈ પણની 0 ઘાત એટલે આપણે ખ્યાલ છે 1 એટલે આપણે એને લખતા નથી. બરાબર, એટલે અહીંયા ચલની ઘાત કેટલી છે? 0 છે. કેટલી છે વિદ્યાર્થીઓ? 0 છે. બરાબર છે. ચાલો હવે આપણે આમાં જે છે આમાં 5 ઘાત છે પહેલા પદમાં, બીજા પદમાં 1 ઘાત છે અને અચળ પદમાં 0 ઘાત છે. તો x ની મહત્તમ ઘાત કેટલી થઈ? 5. તો આ જે બહુપદી મેં લખી છે એ બહુપદીનો ઘાત કેટલો થશે? 5 થશે. પછી જો આમાં તમે જોઈ શકો છો આ t માં બહુપદી છે, ચલ t માં બહુપદી છે. આમાં તમે બહુપદીનો ઘાત તમને કોઈ પૂછે તો અહીંયા બહુપદીની અહીંયા જે છે પેલું પદ એમાં t ની 2 ઘાત છે, બીજા પદમાં t ની 3 ઘાત છે, ત્રીજા પદમાં t ની 5 ઘાત છે. તો એમાં મહત્તમ ઘાતાંક કયો છે? તો કે 5. તો આ બહુપદીનો ઘાત કેટલો થશે? 5 થશે. બરાબર, આ પ્રમાણે. ચાલો, બરાબર, આ આપણે વાત કરી. હવે આપણે આગળ વધીએ. બરાબર છે. ચાલો ધ્યાન દેજો. જો હવે આપણે વાત કરવાની છે સુરેખ બહુપદીની. જો બહુપદી જે છે, બરાબર ધ્યાન દેજો, બહુપદી એના ઘણી બધી રીતના પ્રકાર પડે છે. એમાં આપણે ઘાતના આધારે પ્રકાર, બરાબર, ઘાતના આધારે અને બીજું પદના આધારે પ્રકાર પડે. કોઈ પણ બહુપદી હોય એના અલગ અલગ પ્રકારો ઘણી બધી રીતના પડે. બરાબર છે. એમાં આપણે વાત કરવાની છે ઘાતના આધારે અને પદના આધારે. બરાબર, અત્યારે આપણે પદના આધારે હું તમને વાત નથી કરતો, હું માત્ર કેના આધારે અત્યારે વાત કરું છું? ઘાતના આધારે. પદના આધારે તમે ધોરણ 9 માં પણ બરાબર જોઈ ગયેલા છો, એકપદી, દ્વિપદી અને ત્રિપદી એવું તમારે આવતું. જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવાય, જે બહુપદીમાં 2 પદ આવેલા હોય તેને દ્વિપદી કહેવાય, જે બહુપદીમાં 3 પદ આવેલા હોય એને ત્રિપદી કહેવાય. બરાબર, એ પ્રમાણે. ચાલો ઘાતના આધારે હું તમને અત્યારે વાત કરું છું. બરાબર છે. ચાલો સુરેખ બહુપદીની આપણે વાત કરીએ. બરાબર, ચાલો જો હવે આપણે આ ઘાતના આધારે પ્રકારમાં બરાબર આપણે આગળ વધીએ છીએ. જો એમાં પેલો પ્રકાર છે સુરેખ બહુપદી. આપણે બહુપદીના જે ઘાતના આધારે જે પ્રકાર જોવા છે, બરાબર છે, એમાં પેલો પ્રકાર છે સુરેખ બહુપદી. જો કેને સુરેખ બહુપદી કહેવાય? બરાબર સમજજો. એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી એને ઇંગ્લિશમાં કહેવાય લિનિયર પોલિનોમિયલ. જો બહુપદીને ઇંગ્લિશમાં શું કહેવાય? પોલિનોમિયલ કહેવાય.
સુરેખ એટલે કે લિનિયર, બરાબર. સુરેખનું ઇંગ્લિશ શું છે? લિનિયર છે. ફરીથી બોલું છું, સુરેખ બહુપદી કેને કહેવાય? એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. ચાલો, એક ઘાતવાળી જ બહુપદી હોવી જોઈએ. જો એનું એક્ઝામ્પલ પણ મેં અહીંયા લખેલું છે, 2x + 5. તમે જોઈ શકો છો અહીંયા x ની કઈ ઘાત નથી તો કેટલી ઘાત હોય? એક ઘાત હોય. પછી અહીંયા √5x + 3, બરાબર છે. આ પણ 3.7, બરાબર છે. આ પણ બરાબર. આમાં x ની ઘાત કઈ નથી એટલે શું હોય? તો કે એક તો હોય જ, બરાબર છે. એટલા માટે આને પણ સુરેખ બહુપદી કહેવાય. પછી πt + 9, આ જો આ t ચલમાં બહુપદી છે. અહીંયા t ની કઈ ઘાત નથી તો એક તો હોય જ, બરાબર છે. એટલે આ પણ કેવી બહુપદી થાય? સુરેખ બહુપદી થાય, બરાબર છે. જો સુરેખ બહુપદીમાં બરાબર છે ચલની ઘાત કેટલી હોય? એક ઘાતવાળી ચલની મહત્તમ ઘાત કેટલી હોય? એક હોય. ફરીથી બોલું છું, સુરેખ બહુપદીમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય? તો કે એક હોય, બરાબર છે. ચાલો, જો હવે અહીંયા બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લખી શકીએ, બરાબર છે. પણ આમાં હંમેશા જો આ રીતનું હોય, બરાબર છે, તો કે એક ઘાત મેક્સિમમ હોય. જો એના ઘણા બધા એક્ઝામ્પલ લખી શકીએ આપણે. 2y + 3, 2y + 3, બરાબર છે. અહીંયા જો y ની કેટલી ઘાત છે? કાંઈ નથી તો એક તો હોય જ. એટલે આ જે છે કેવી બહુપદી થશે? સુરેખ બહુપદી થશે, બરાબર છે. ચાલો, હવે જો મેં તમને એક વાત કરી હતી કે કોઈ પણ બહુપદી જે છે એનું સામાન્ય સ્વરૂપ હંમેશા કેવું હોય? તો કે સૌથી પહેલા જે કોઈ પણ જેટલી ઘાત વાળું પદ હોય એના પછીનું જે પદ છે એના કરતા એક ઘાત ઓછી વાળું પદ હોય, બરાબર છે. ચાલો, તો જો હવે આપણે જોવાનું છે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, બરાબર. જો હંમેશા તમારે આગળ જતા દાખલાઓમાં તમારે બધા જ પ્રકારની જે બહુપદી જે છે એના તમારે વ્યાપક સ્વરૂપ તમારે યાદ રાખવાના થશે. એમાંની હું તમને વાત કરું છું સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. ચાલો, હું અહીં લખું છું, સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ, બરાબર. ઈ છે p of x બરાબર ax + b. કોઈ તમને એમ કહે કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે p of x બરાબર ax + b, જ્યાં શું છે તો કે આ a is not equal to 0 હોવા જોઈએ અને ab belongs to r હોવા જોઈએ, બરાબર છે. ચાલો વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન દેજો. p of x બરાબર ax + b. જો હવે આ ax + b, અહીંયા x ની કઈ ઘાત નહીં હોય એટલે એક ઘાત તો હશે જ, બરાબર. એટલે આ પદ જે છે ને, જો તમે અહીં તો x છે જ નહીં એટલે ત્યાં x ની કેટલી ઘાત હશે? 0 ઘાત હશે. અહીંયા કેટલી ઘાત છે? 1. તો આ એક ઘાત મહત્તમ થઈ, બરાબર છે. એટલા માટે જ આને આપણે શું કીધું? સુરેખ બહુપદી કીધી, બરાબર. કેવી બહુપદી કીધી? સુરેખ બહુપદી કીધી. કારણ શું? તો કે આ એક ઘાત વાળી બહુપદી છે એટલા માટે. હવે જો એમાં સૌથી પહેલા સુરેખ બહુપદી હોય એમાં પેલું પદ કેટલી ઘાત વાળું આવે? એક ઘાત વાળું આવે. પછી એનાથી એક ઘાત ઓછી એટલે કે 0 ઘાત. 0 ઘાત વાળા પદને શું કહેવાય? અચળ પદ કહેવાય. શું કહેવાય એને? અચળ પદ કહેવાય. હવે કોઈ પણ સુરેખ બહુપદી હોય એમાં બરાબર સૌથી પહેલા બરાબર છે એક ઘાત વાળું પદ એટલે કે ax, બરાબર. અને આ a અને b નું કઈ ટેન્શન નથી લેવાની જરૂર. a અને b તો કોઈ પણ સંખ્યાઓ હશે. જો અહીંયા મેં લખેલા છે ab belongs to r, એટલે કે a અને b જે છે એ વાસ્તવિક સંખ્યાઓ છે. તમારે પહેલા ચેપ્ટરમાં તો આપણે આવશે, બરાબર છે. આ r છે એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાય, સેટ ઓફ રિયલ નંબર્સ, બરાબર. એ તમને હું પહેલા ચેપ્ટરમાં આવશે ત્યારે સમજાવીશ કે ભાઈ આ જે છે a અને b એ તો કોઈ પણ સમય સંખ્યાઓ અથવા અસમય સંખ્યાઓ હશે, બરાબર છે. વાસ્તવિક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થતો હોય, જે તમે ઓલરેડી ભણી ગયેલા છો. સમય સંખ્યાઓ પણ તમે ભણી ગયેલા છો અને અસમય સંખ્યાઓ પણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, બરાબર છે. એટલા માટે એમાંની કોઈ આ a અને b સંખ્યાઓ હશે. ચાલો, તમને કોઈ એમ કહે કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ પૂછે તો શું થાય? તો કે p of x બરાબર ax + b. a is not equal to 0, ab belongs to r. હંમેશા જો સહગુણક આવશે ને belongs to r આપણે આ પ્રમાણે લખવાનો રિવાજ છે, બરાબર. અને લખવું પણ જોઈએ. અને બીજું તમને એક પ્રશ્ન થાય કે સાહેબ a is not equal to 0 શા માટે આવ્યા? તો એ શા માટે આવ્યા એના વિશે હું તમને વાત કરું છું વિદ્યાર્થીઓ. જો અહીંયા a 0 હોય તો આ પદ જ વયું જાય, આ પદ જ વયું જાય.
તો વિદ્યાર્થીઓ આ માત્ર આ જ પદ વધે, અચળ પદ જ વધે, બરાબર. અને જો અચળ પદ જ વધતું હોય તો એને તમે સુરેખ બહુપદી કહી શકશો નહીં, બરાબર. એને તમે સુરેખ બહુપદી કહી શકશો નહીં. એટલા માટે જે છે, બરાબર છે, એ પ્રમાણે એમાં લખેલું છે, બરાબર છે. ચાલો, આ આપણે વાત કરી સુરેખ બહુપદીના વ્યાપક સ્વરૂપની. ચાલો, એના પછી આપણે વાત કરવી છે દ્વિઘાત બહુપદીની આપણે વાત કરવી છે. ચાલો, દ્વિઘાત બહુપદી વિદ્યાર્થીઓ કેને કહેવાય એ જોઈએ આપણે. જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. જો બરાબર સમજો, જે બહુપદીની ઘાત કેટલી હોય? 2 હોય તે બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. જો અહીંયા મેં એક બહુપદી લખી. હવે જો ઘાત 2 એટલે મહત્તમ ઘાતાંક આપણે જોવાનો હોય. જો અહીંયા x ની 2 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે ને અચળ પદ છે, તો x ની મહત્તમ ઘાત કેટલી થાય? 2. તો એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર. પછી અહીંયા પણ તમે જોઈ શકો છો, આ પણ દ્વિઘાત બહુપદી. શા માટે? તો કે y ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. પછી આમાં પણ x ની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. એટલા માટે એને પણ દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર છે. ચાલો, કોઈ પણ તમે એક્ઝામ્પલ લઈ શકો, બરાબર છે. ધારો કે t ની 2 ઘાત -6. આમાં પણ તમે જોઈ શકો છો, અહીંયા જે ચલ t માં બહુપદી છે, અહીંયા t ની મહત્તમ ઘાત કેટલી છે? તો કે 2 છે. તો આને પણ દ્વિઘાત બહુપદી કહેવાય, બરાબર છે. આને પણ શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. ચાલો, હવે આપણે દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ, બરાબર છે. અહીંયા ધ્યાન, જો હું લખું છું. ચાલો, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ. જો દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેવું હોય હું લખું છું. જો ચાલો, અહીંયા ધ્યાન, p of x બરાબર. ચાલો, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ. જો સૌથી પહેલા દ્વિઘાત બહુપદી છે, બરાબર છે, એટલે મહત્તમ ઘાતાંક કેટલો હશે? 2 હશે. તો આપણે સૌથી પહેલા 2 ઘાત વાળું પદ લખવું જોઈએ. તો એમાં હંમેશા ચલ તો આપણે ABC એ પ્રમાણે લાઈનમાં જ લખતા, ઓલા જે સહગુણક છે એ તો આપણે ABC એ પ્રમાણે લાઈનમાં જ લખતા જશું, બરાબર છે. ચાલો, સૌથી પહેલા 2 ઘાત વાળું પદ એટલે ax² આવે. પછી 2 કરતા 1 ઘાત ઓછી વિદ્યાર્થીઓ, એટલે કે બીજું શું પદ આવશે? એમાં ચલ x હશે, આપણે સહગુણક b લઈ લઈએ, બરાબર, bx. ચાલો, વત્તા હજી અહીંયા ભાઈ, હવે જો 2 ઘાત વાળું પદ આવી ગયું, પછી 1 ઘાત વાળું આવ્યું, પછી 0 ઘાત વાળું એટલે અચળ પદ આવે, એને આપણે કહી દઈએ c, બરાબર, આ પ્રમાણે. અને અહીંયા a is not equal to 0. અહીંયા સહગુણક જે છે હંમેશા કેવા હોય? તો કે કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા હોય, બરાબર છે. એટલા માટે આપણે લખી નાખ્યા અહીંયા belongs to r, બરાબર છે. જો થોડુંક સમજવામાં તમને એમ લાગશે કે સાહેબ આ વાર્તા જે છે, બરાબર, થોડીક તમને એમ લાગશે, બોરિંગ લાગશે, પણ દાખલાઓ બહુ જ સહેલા છે આ ચેપ્ટરના, બરાબર છે. પણ થિયરી જનરલી આપણે ખરેખર સમજવી જોઈએ. બીજી જગ્યાએ લોકો જે છે સમજાવતા નથી, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. ભલે અત્યારે એવું લાગશે, બરાબર છે. આમાં યાદ રાખવા જેવું શું છે એ પણ હું તમને સમજાવી દઈશ, બરાબર છે. એટલે એ ધ્યાન રાખજો. ચાલો, આ વાત થઈ દ્વિઘાત બહુપદીની, બરાબર. દ્વિઘાત બહુપદીની ઘાત કેટલી હોય? મહત્તમ 2 ઘાત હોય. ચલની ઘાત મહત્તમ કેટલી હોય? 2 હોય. એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. ચાલો, એના પછી ત્રિઘાત બહુપદી કેને કહેવાય એના વિશે વાત કરું છું. જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. જો ત્રિઘાત બહુપદીની મેં વ્યાખ્યા લખી, જે બહુપદીની ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. એનું એક્ઝામ્પલ આપેલું છે. જો x3 - 5x² + 6x + 4. જો આ એક્ઝામ્પલ છે. હવે જો આ જે છે બહુપદી, એમાં તમને x ની મહત્તમ ઘાતાંક કેટલી દેખાય છે? 3. તો એ ત્રિઘાત બહુપદી છે. પછી જો આ t ચલમાં બહુપદી છે, એમાં પણ તમને t ની મહત્તમ ઘાતાંક 3 દેખાય છે, તો એ પણ ત્રિઘાત બહુપદી છે. પછી આ એક્ઝામ્પલ છે 3x3 - 5x. એમાં x ની મહત્તમ ઘાત કેટલી છે? 3. તો એ પણ ત્રિઘાત બહુપદી છે, બરાબર છે. ચાલો, ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ કેવું હોય? તો જો એ અહીંયા મેં લખેલું છે, p of x બરાબર ax3 + bx² + cx + d, બરાબર છે. જો પેલા 3 ઘાત વાળું પદ આવે, બરાબર, હંમેશા 3 ઘાત વાળું, ચલની 3 ઘાત વાળું પદ આવ્યું,
હવે એમાં સહગુણક તો રાખવાનો જ હોય, આપણે ABCD એ તો ચાલે જ રાખશે, બરાબર છે. સહગુણકને નામ એવા જ આપવાના, ABCD એવા જ નામ આપવાના, બરાબર, હંમેશા. ચાલો, પેલા 3 ઘાત વાળું પદ આપને ખબર છે સામાન્ય સ્વરૂપ છે, એટલે પેલા 3 ઘાત વાળું પદ ત્રિઘાત બહુપદી છે, એટલે પછી 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ અને પછી અચળ પદ, બરાબર, આ પ્રમાણે જે છે આવે, બરાબર છે. ચાલો, હવે તમને કોઈ 4 ઘાત વાળી બહુપદી કહે તો પણ એનું પણ તમે સામાન્ય સ્વરૂપ લખી શકશો. પેલા 4 ઘાત વાળું પદ એટલે ax ની 4 ઘાત, પછી 3 ઘાત વાળું પદ, પછી 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું અને પછી અચળ પદ. આ પ્રમાણે જે છે કોઈ પણ બહુપદી જે છે, કોઈ પણ ઘાત વાળી બહુપદી એના તમે સામાન્ય સ્વરૂપ લખી શકો છો, બરાબર છે. કોઈ પણ ગમે એટલી ઘાત વાળી તમને બહુપદી કહે એનું જો તમને સામાન્ય સ્વરૂપ લખવાનું કહે, બરાબર છે, તો તમે સામાન્ય સ્વરૂપ તમને લખતા આવડવા જોઈએ, બરાબર છે. ચાલો, હવે જો મેં વિદ્યાર્થીઓ તમને જે આટલું સમજાવ્યું, બરાબર છે, એમાં તમને એનો સારાંશ શું છે એ હું તમને એક આયરે, બરાબર છે, આખું સમજાવવા માંગુ છું. શું યાદ રાખવાનું, બરાબર, આ તમારી જે છે, બરાબર, આપણી જે ફેરબુક છે એમાં આ પ્રમાણે જે છે વાં સુધી ત્રિઘાત બહુપદીના સામાન્ય સ્વરૂપ સુધી જે છે તમારે આટલું લખવાનું છે, આ વ્યવસ્થિત. હવે હું તમને સારાંશ આખો સમજાવવા માંગુ છું, બરાબર, એના માટે હું આખું ઇરેઝ કરવા માંગુ છું. ચાલો, પહેલા લખી લ્યો આટલું, બરાબર છે. ચાલો, આખું જે છે આટલું, બરાબર, એનો આપણે સારાંશ જે છે આપણે વ્યવસ્થિત સમજીએ, બરાબર, શોર્ટમાં, બરાબર. આખો જે સારાંશ જે છે એ હું તમને કહેવા માંગુ છું. એનું કારણ છે કે મેઇન વસ્તુ ઈ જ છે. દાખલાઓ આના, બરાબર, બહુ જ મજા આવે એવા રસપ્રદ હશે, સમજવાની પણ મજા આવશે, બરાબર, એવા દાખલાઓ આમાં હશે. ચાલો, હું હવે, બરાબર, એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રાખવાનું, બરાબર છે. હું ઇરેઝ કરું છું. જો વિદ્યાર્થીઓ, આજે મેં તમને અત્યારે જે કંઈ પણ સમજાવ્યું છે એનો સારાંશ શું? જો તમે 3 પ્રકારની આપણે બહુપદીના ઘાતના આધારે પ્રકાર પાડ્યા, એ તો તમને મગજમાં બેસી ગયું હશે, બરાબર છે. આપણે પ્રકાર કેના આધારે પાડ્યા? જો અહીં હું લખું છું, બહુપદીના ઘાતના આધારે, બરાબર, 3 પ્રકાર, બરાબર છે. બહુપદી જે છે એના ઘાતના આધારે 3 પ્રકાર આપણે વિદ્યાર્થીઓ પાડ્યા, બરાબર છે. આપણે 3 પ્રકાર જે છે બહુપદીના આપણે પાડ્યા, બરાબર. કઈ રીતના પાડ્યા? તો કે એક હતું સુરેખ બહુપદી, સુરેખ બહુપદી. પછી બીજું હતું દ્વિઘાત બહુપદી અને ત્રીજું હતું ત્રિઘાત બહુપદી. જો ફરીથી કહું છું, બહુપદી જે છે એના ઘાતના આધારે 3 પ્રકાર આપણે પાડ્યા: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી બહુપદી. આને શું કહેવાય? એક ઘાત વાળી બહુપદી. પછી દ્વિઘાત બહુપદીને શું કહેવાય? તો કે બે ઘાત વાળી બહુપદી. બે ઘાત વાળી બહુપદી. પછી ત્રિઘાત બહુપદીને શું કહેવાય? 3 ઘાત વાળી બહુપદી. ત્રિઘાત બહુપદીને શું કહેવાય? 3 ઘાત વાળી બહુપદી. ચાલો હવે સામાન્ય સ્વરૂપ આપણે યાદ રાખવાના છે બધાયના, બરાબર છે? ચાલો તમને કોઈ એમ કે સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ તો p of x બરાબર, ચાલો ax સૌથી પહેલા એક ઘાત વાળું પદ આવ્યું, પછી હંમેશા અચળ પદ જ આવે, અને અચળ પદ હંમેશા અહીંયા સહગુણક a છે તો અહીંયા b લખાય, બરાબર છે? એ પ્રમાણે હંમેશા લખવાનું. p of x બરાબર ax plus b. a is not equal to 0, ab belongs to r. ચાલો હવે તમારે દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ લખવું છે તો એ આ પ્રમાણે લખાય: p of x બરાબર ax સ્ક્વેર. જો પેલા બે ઘાત વાળું પદ આવે, આપને ખ્યાલ છે દ્વિઘાત બહુપદી છે એમાં મહત્તમ કેટલી ઘાતાંક વાળું પદ હોય? બે ઘાતાંક વાળું. ચાલો સામાન્ય સ્વરૂપ લખીએ છીએ, બે ઘાત વાળું, પછી એક ઘાત વાળું પદ આવે bx, અને પછી બરાબર, જો બરાબર ધ્યાન દેજો, પેલી બે ઘાત વાળું પદ,
પછી 1 ઘાત વાળું પદ અને પછી 0 ઘાત એટલે કે અચળ પદ, બરાબર છે. સી a is not equal to 0, abc belongs to r, abc belongs to r. ચાલો, આ બરાબર દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ થયું. એના પછી ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ p of x બરાબર ax ઘન plus bx square plus cx plus d. a is not equal to 0, ab cd belongs to r. આ પ્રમાણે થાય, બરાબર છે. ABCD belongs to R, બરાબર, આ પ્રમાણે થશે. જો તમારે યાદ રાખવાનું છે ખાસ ત્રણેયના સામાન્ય સ્વરૂપ જે છે, જો ત્રિઘાત બહુપદી તો 3 ઘાત વાળું પદ, પછી 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું અને પછી અચળ પદ, બરાબર. ખાસ ત્રણેય પ્રકારની જે બહુપદી છે ત્રણેયના સામાન્ય સ્વરૂપ જે છે એ તમારે યાદ રાખવાના છે, એ અગત્યના છે. દાખલાઓ તો તમે ગણી શકશો. ચાલો, બરાબર, આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બસ આટલું જ આપણે જે છે અત્યારે સમજવાનું છે, બરાબર.